इतनी बड़ी संख्या में ऊपर भी लोग खड़े हुए हैं, सब लोगों को नमस्कार। केम छो मजामा। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અમદાવાદમાં એક મોટી આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી, જેમાં અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થવાની હતી। તો મિત્રો, ફાઇનલી અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ છે। અને મિત્રો, ભાષણમાં શું બોલે એ જોવા માટે તો મિત્રો અરવિંદ કેજરીવાલે બધી જ વાત કરી કે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને બીજેપી દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું, અને બીજેપીના એક વ્યક્તિએ કબૂલ કર્યું કે મને દારૂ પીવડાવીને જૂતું ફેંકાડવામાં આવ્યું હતું। અને જ્યારે આમ આદમી પાર્ટીની મોટી સભા યોજવામાં આવી હતી તો મિત્રો ત્યાંની જગ્યા નક્કી કરવામાં આવી હતી। તો મિત્રો એ અમુક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને આ ત્રીજી કે ચોથી જગ્યા છે જ્યાં આમ આદમી પાર્ટીની સભા થઈ રહી છે। તો મિત્રો અરવિંદ કેજરીવાલજી એવું કહી રહ્યા છે કે 2027માં આપને એક મોકો આપશો ને તો આ સરકાર આખી બદલી નાખશું, અને ખેડૂતો ઉપર થતા અત્યાચાર નહીં થાય। તો મિત્રો તમને શું લાગે છે, એક વખત કેજરીવાલને મોકો આપવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મિત્રો આ મિટિંગમાં એટલા લોકો આવ્યા હતા કે બેસવાની પણ જગ્યા નથી, કેટલાક દિવાલ ઉપર પણ બેસી ગયા હતા। એ લોકોને અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે કેમ છો ભાઈઓ, એવું ગુજરાતીમાં પણ કહીને બોલાવ્યા। અને મિત્રો ખરડા પ્રથા આંદોલનમાં જે રાજુ કરપડાને જેલમાં ગયા હતા એમના પરિવારોને મળીને અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે અમારા નેતાઓ બધા ખેડૂતોના આંદોલન માટે લડે છે અને ગરીબોના હક માટે લડે છે। તો મિત્રો આ વખતે તમે એક મોકો આપને આપશો કે નહીં?